તમને ડિપ્રેશન છે કે નહીં તે જાણવા માંગતા હોય તો આજનો આ વિડીયો તમારા માટે છે. ડિપ્રેશન એટલે માનસિક ઉદાસી. એવું નથી કે શારીરિક અને માનસિક રીતે મજબૂત દેખાતી વ્યક્તિને ડિપ્રેશન ના થઈ શકે. ડિપ્રેશન જીવનની પરિસ્થિતિ પર આધાર રાખે છે. ડિપ્રેશન કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ઉંમરે થઈ શકે. તે નેતા હોય, અભિનેતા હોય, બિઝનેસમેન હોય, સ્પોર્ટ્સ પર્સન હોય કે કોઈ પણ વ્યક્તિ હોઈ શકે છે. એક રિપોર્ટ પ્રમાણે આપણા દેશમાં 2024માં 5,60,00,000 લોકોને ડિપ્રેશન થયું હતું. જીવનમાં કોઈક પરિસ્થિતિ એવી આવે છે જેમાં મન હતાશ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે. જીવનમાં ચારે તરફ અંધકાર સિવાય બીજું કશું જ જોવા નથી મળતું. તો શું હોય છે ડિપ્રેશનના લક્ષણો, તેના વિશે જોઈએ. પરંતુ એક વાતની સ્પષ્ટતા કરી દઉં, તમને ડિપ્રેશન અંગે કોઈ ગેરસમજ ઊભી ના થાય તે માટે વિડીયો એન્ડ સુધી જરૂર જોશો. લક્ષણોમાં પ્રથમ નંબરે આવે છે નેગેટિવ વિચારો. ડિપ્રેશનમાં એક એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે વ્યક્તિના મનમાં ઓટોમેટિક સતત નેગેટિવ વિચારો ચાલ્યા કરે છે. તે પોતાના વિશે એવું વિચાર્યા કરે છે કે મારામાં કોઈ સારી ક્વોલિટી નથી, હું કંઈ જ કરી શકું નહીં, લોકો મને પસંદ જ નથી કરતા. ભવિષ્યને લઈને નેગેટિવ વિચારો એવા આવે છે કે જીવનમાં આગળ શું કરીશ, ફ્યુચરમાં કોઈ સ્કોપ જ નથી, ભવિષ્ય અંધકારમય છે. આવા નેગેટિવ વિચારો વ્યક્તિને અંદરથી ખોખલો કરી નાખે છે. આ નેગેટિવ વિચારો એને એટલી હદે ઘેરી લે છે, એટલી હદે પરેશાન કરે છે કે તે જીવનમાં હાર માની લે છે. બીજા નંબરે આવે છે ઉદાસી. ઉદાસી તો બધાના જીવનમાં રહે છે, પણ ડિપ્રેશન વાળી ઉદાસી અને નોર્મલ ઉદાસીમાં જમીન આસમાનનો ફરક છે. નોર્મલ ઉદાસીમાંથી આપણે 1-2 દિવસમાં નોર્મલ થઈ જઈએ. કોઈ કારણથી આપણે 1-2 દિવસ ઉદાસ ફરીએ અને બધાને કહીએ કે હું ડિપ્રેસ ફીલ કરું છું, મારો મૂડ ખરાબ છે. તો મિત્રો, આ ડિપ્રેશન નથી. ડિપ્રેશનની ઉદાસી 2 અઠવાડિયાથી વધારે ચાલે છે અને આખો દિવસ ઉદાસીનતામાં પૂરો થાય છે. ડિપ્રેશનની ઉદાસી નોર્મલ ઉદાસી કરતાં વધારે પેનફુલ હોય છે, દર્દનાક હોય છે, જે વ્યક્તિને અંદરથી બેચેન કરી નાખે છે. જીવનમાં એકલતાનો અનુભવ થાય છે. વ્યક્તિને એમ જ થયા કરે કે આખો દિવસ રૂમ બંધ કરીને બેસી રહો. વ્યક્તિ ક્રિકેટ રમે, ફરવા જાય કે મૂવી દેખે, પણ તેના ચહેરા પરની ઉદાસી જતી નથી. તેને અંદરથી કંઈ સારું ફીલ જ નથી થતું. ત્રીજા નંબરે આવે છે ઇન્ટરેસ્ટ ગુમાવવું. ડિપ્રેશનમાં વ્યક્તિને કોઈ કામમાં મજા જ નથી આવતી. પહેલાં બહાર ફરવાનું સારું લાગતું હતું, પહેલાં લોકો સાથે વાત કરવાનું સારું લાગતું હતું, પણ હવે તેમાં વ્યક્તિને કોઈ રસ જ નથી રહેતો. વ્યક્તિ આખો દિવસ બેસી રહે છે, મોબાઈલ જોયા કરે છે, મોબાઈલમાં ટાઈમ પાસ કરે છે, નેટફ્લિક્સ જુએ છે, એમેઝોન પ્રાઇમ જુએ છે, પણ તેને પહેલાં જેવી કોઈ મજા નથી આવતી. જે વસ્તુ તેના જીવનમાં એક્સાઇટ ફીલ કરાવતી હતી, તે બધી વસ્તુમાંથી તેનો ઇન્ટરેસ્ટ ગાયબ થઈ જાય છે. ચોથું છે શારીરિક કમજોરી. વ્યક્તિને શરીરમાં એનર્જી જેવું કશું લાગતું જ નથી. હંમેશા થાક લાગે છે. થોડું કામ કરે તેમાં પણ થાકનો અનુભવ થાય છે. કોઈ કામ કરવાનું મન જ નથી થતું. અમુકવાર ડિપ્રેશનના લક્ષણો એટલા બધા વધી જાય છે કે વ્યક્તિને બેડરૂમમાંથી ઊભા થઈને બહાર ડ્રોઈંગ રૂમમાં જવાનું પણ કષ્ટદાયક લાગે છે. ભલે ઊંઘ નહીં આવે, પણ આખો દિવસ તેને બેડ પર પડ્યા રહેવાની ઈચ્છા થાય છે. પાંચમું, ઊંઘ. ઊંઘ ઘણી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ડિપ્રેશનમાં ઊંઘના લક્ષણો ખાસ જોવા મળે છે. ડિપ્રેશનમાં વ્યક્તિની ઊંઘ ઘણી ઓછી થઈ જાય છે. તે ઊંઘવા માટે બેડ પર જાય છે, ઊંઘવાની કોશિશ પણ કરે છે, પરંતુ મનમાં એટલા બધા વિચારો ચાલતા હોય છે કે તેને શાંતિથી ઊંઘવા પણ નથી દેતા. અમુકવાર ઊંઘ આવી જાય તો 3 કલાકમાં ઊંઘ ખુલી જાય છે. તો અમુકવાર આખી રાત ઊંઘ આવે પણ સવારે 4 વાગે ઊંઘ ખુલી જાય છે અને પછી મનમાં બધા નેગેટિવ વિચારો ચાલુ થઈ જાય છે. 6. કોન્સન્ટ્રેશન, એકાગ્રતા. ડિપ્રેશનમાં વ્યક્તિના મનમાં નેગેટિવ વિચારોનું વાવાઝોડું એવું ચાલતું હોય છે કે જેના લીધે કોઈ પણ કામમાં તેનું ધ્યાન નથી રહેતું, કામમાં ફોકસ નથી રહેતું. કામ કરવા બેસે ત્યારે તેનું મન ક્યાંક ને ક્યાંક બીજે ભટક્યા કરે છે. મનની એકાગ્રતા ઓછી થઈ જાય છે.
જેમ કે કોઈ વિદ્યાર્થી હોય તો તેનું ભણવામાં ધ્યાન નથી રહેતું, નોકરી કરતી વ્યક્તિનું નોકરીમાં ધ્યાન નથી રહેતું. 7. કોસવું, ગિલ્ટ. ડિપ્રેશનમાં વ્યક્તિ દરેક કામમાં પોતાને કોસતી રહે છે. પોતે મોટી ભૂલ કરી હોય તેવું તેને લાગ્યા કરે છે. કોઈ કામમાં બીજાની ભૂલ હોય તો પણ પોતે જ ભૂલ કરી હોય તેવું સતત તેને ફીલ થયા કરે છે. પોતાની જાતને અંદરો અંદર કોસ્યા કરે છે, મતલબ કે પોતાને ગિલ્ટ ફીલ કરાવે છે. 8. ભૂખ. ડિપ્રેશનમાં વ્યક્તિની ભૂખ ઓછી થઈ જાય છે. તેના લીધે એકાએક તેનું વજન ઘટવા લાગે છે. અમુક કિસ્સામાં આનાથી ઉલટું પણ થાય છે. વ્યક્તિને વધારે ભૂખ લાગે છે અને વધારે ખોરાક લેવાથી તેનું વજન એકાએક વધી પણ જાય છે. 9. ગુસ્સો. ડિપ્રેશનમાં વ્યક્તિનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે. નાની નાની વાતોમાં ગુસ્સો આવવા લાગે છે. મન પર કાબુ નથી રહેતો. અમુક વાર તો ગુસ્સો એવો આવે છે કે હાથમાં આવેલી વસ્તુઓ પણ જોરથી પછાડવા માંડે છે. મિત્રો, ડિપ્રેશનના લક્ષણોની ચર્ચા તો કરી, પણ એક વાતની સ્પષ્ટતા કરવી જરૂરી છે. એવું નથી કે ડિપ્રેશનવાળી વ્યક્તિમાં આ બધા જ લક્ષણો હોય, પરંતુ મોટા ભાગે ઓછા વત્તા અંશે આ લક્ષણો ડિપ્રેશન દરમિયાન જોવા મળે છે. જો આ બધા લક્ષણો એક દિવસમાં આવી જાય તો તે ડિપ્રેશનમાં છે તેવું ના કહી શકાય. જો આ લક્ષણો 2 અઠવાડિયાથી વધારે એટલે કે 14 દિવસથી વધારે ચાલે તો મેડિકલ દ્રષ્ટિએ વ્યક્તિ ડિપ્રેશનમાં છે તેવું ચોક્કસ કહી શકાય. થેન્ક યુ.